નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ৭૦માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. આજરોજ 8 કલાકે બાબરકોટ પ્રાથમિક શાળા ખાતે ৭૦માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગામના યુવા શિક્ષિત સરપંચ શ્રી કૈલાસબેન અનકભાઈ સાખટના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. બાબરકોટ ગામે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વિવિધ આયોજન કરવામાં આવ્યા, જેમાં શાળા રમતગમતમાં જિલ્લા કક્ષાએ વિજેતા ખેલાડીઓનું સન્માન સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. ৭૦માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના શુભ પ્રસંગે ગામના પૂર્વ સરપંચ શ્રી અનકભાઈ છન્નાભાઈ સાખટ, ઉપસરપંચ શ્રી પાચાભાઈ સાખટ, ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ, સભ્યશ્રી કાળુભાઈ શિયાળ, છન્નાભાઈ રામભાઈ સાખટ, જીવરાજભાઈ સાખટ, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ રાઠોડ, માધ્યમિક શાળાના આચાર્ય શ્રી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કરશનભાઈ પરમાર, કિરણભાઈ સાખટ તથા એસએમસીના અધ્યક્ષ કડવાભાઈ સાખટ, ભાણાભાઈ શિયાળ વગેરે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે માધ્યમિક શાળાના બાળકો તથા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પિરામિડ તેમજ વિવિધ રાસ તેમજ નાટકો ભજવવામાં આવ્યા હતા. બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગ લેનાર તમામ બાળકોને બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે શાળાના તમામ બાળકોને બોલપેન આપી યુવા સરપંચ શ્રી કૈલાસબેન અનકભાઈ સાખટ દ્વારા શાળાના તમામ બાળકો તથા ગામના તમામ નાગરિકોને ৭૦માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટ ભૂપત સાખટ, બાબરકોટ. આજરોજ ৭૦માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે બાબરકોટ પ્રાથમિક શાળાની અંદર બાબરકોટ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ગ્રામ પંચાયતના સહયોગથી ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ છે એની ઉજવણી કરવામાં આવી, જેમાં એસએમસી સભ્યો, એસએમડીસી સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચશ્રી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી આ સૌ અહીંયા એકત્ર થઈ અને આ ઉજવણી રંગેચંગે કરવામાં આવી. વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને અંતમાં સૌ મીઠા મોઢા કરી અને છૂટા પડી અને એક સ્વતંત્રતા શું છે એનું મહત્ત્વ સમજ્યું. નમસ્કાર. આજનો આ દિવસ મહત્ત્વનો છે કે ભારત આપણે કહીએ કે પ્રજાસત્તાક દિવસ ৭૦મો પ્રજાસત્તાક દિવસ આપણે મનાવી રહ્યા છીએ. અને હું આજે નર્મદા સિમેન્ટ તરફથી રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું અલ્ટ્રાટેક સિમેન્ટને, કે જે ગામમાં અને આજુબાજુના ગામમાં વિકાસના કાર્યો કરતું હોય છે. અને અમને ગ્રામજનોનો અને ગ્રામ લોકોનો સહયોગ અને એમની માંગણીના આધારે અને જરૂરિયાતના આધારે ગામમાં અલગ અલગ કાર્ય કરતા હોઈએ છીએ. જેમ કે 15 ઓગસ્ટ, 26મી જાન્યુઆરી એની ઉજવણી, ગ્રામમાં રોજગાર વ્યવસ્થા માટે, પશુપાલનના પ્રોત્સાહન માટે તેમજ સમૂહ લગ્નના પ્રોત્સાહન અને શાળા તેમજ સ્વાસ્થ્ય માટે અમે અલગ અલગ કામ કરીએ છીએ. તો સારા દેશના ભવિષ્ય માટે અને આજના મહત્ત્વના દિવસે દરેક ગામના દરેક લોકોનો, દરેક વ્યક્તિઓનો સહયોગ હંમેશા અપેક્ષિત હોય છે. તો આપણે આ જ રીતે આગળ વધતા રહીશું અને ગામના વિકાસ અને ગામના બાળકોથી લઈ સારા સ્વાસ્થ્ય માટે અને રોજગાર તેમજ ગામના વિકાસ માટે સતત કાર્યરત રહીશું. આભાર.